जय माता मित्रों, बधाने स्वागत है अपने जेमां आज વાત કરીશું સ્માર્ટફોન સહાય યોજના। કયા ખેડૂતોને આની અંદર લાભ મળશે, કયા ખેડૂતો આની અંદર ફોર્મ ભરાવી શકશે, ઘરે બેઠા ફોર્મ ભરો અને લાભ મેળવો। જો ખેડૂત મિત્રો આ પૂરો વિડીયો તમે જોઈ લેશો તો 100% તમારે જે પણ સ્માર્ટફોન સબસિડી યોજના છે એ 100% તમને મળી જશે, એ ગેરંટી આપીએ છીએ। અને જે પણ આ વિડીયોની અંદર બતાવેલ માહિતી છે એ જો તમે ફોર્મ ભરતી વખતે સાચી રીતે ભરશો અને જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે એ બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર આવી ગયા હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક। હવે તમને ખબર જ હશે કે આધુનિક સમયમાં ખેડૂતો પણ હવે સ્માર્ટફોન વાપરી શકશે એવું ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવેલું છે કે સ્માર્ટફોન એ ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થાય છે। સ્માર્ટફોનથી ખેતી પણ ખેડૂતને સારી રીતે જાણકારી મળે। તો વાત કરીએ સ્માર્ટફોનમાં કેટલી સબસિડી મળે, ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કર્યા બાદ શું કરવું, સબસિડી પાત્ર મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી, અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, આ બધી જ વાત આ વિડીયોની અંદર કરી દઈશું। તો વિડીયો પૂરો જોજો એટલું જ કહેવું છે મારું। તો ચાલો શરૂ કરીએ કે સ્માર્ટફોન જે એની અંદર કેટલી સબસિડી મળે। તો ખરીદ કિંમતના 40% અથવા તો ₹6002માંથી જે ઓછું હોય તે ખેડૂતોને સહાય રૂપ મળવાપાત્ર રહેશે। ફરી વાત કરીએ તો 40% અથવા તો 6002માંથી જે ઓછું હશે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ કે સ્માર્ટફોન સહાય છે એ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ દ્વારા જે ખેતીવાડી વિભાગમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય એટલે કે જે ઘટક છે સ્માર્ટફોનની ખરીદી ઘટક છે એની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે પણ જઈને અરજી કરાવી શકો છો। CSC કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે ઝેરોક્સની દુકાન હોય ત્યાં પણ ખેડૂત ઓનલાઈન અરજી કરાવી શકે છે। અથવા તો એમના જે પણ ખેડૂત હોય એ શિક્ષિત હોય અથવા તો એમના બાળકો શિક્ષિત હોય તો એ ઘરે બેઠા પણ મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોઈ અને ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકે છે। એના માટે આપણે એક વિડીયો પણ બનાવીશું ખેડૂત મિત્રો તમારા માટે, જેથી તમને કોઈ મુશ્કેલી ના આવે। ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, એક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી, આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી છે। સ્માર્ટફોન સબસિડી યોજના 2026 ડ્રો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ છે। ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। આગળ વધીએ તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું, તો અરજીની પ્રિન્ટ પોતાની પાસે સાચવીને રાખવી, પૂર્વ મંજૂરીનો હુકમ આવે ત્યાં સુધી રાહ જોવી। સ્માર્ટફોનની ખરીદી ક્યાંથી કરવી, તો સ્માર્ટફોન ખરીદવા માટે 30 દિવસની ખેડૂત મિત્રો તમને મુદત આપવામાં આવશે। 30 દિવસમાં તમારે મોબાઈલની ખરીદી કરવાની રહેશે। હવે આપણે આગળ વાત કરીએ કે મોબાઈલની ખરીદી ક્યાંથી કરવી, તો સ્માર્ટફોન ખરીદી GST બિલ નંબર ધરાવતા ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે અથવા તો એમેઝોન, ફ્લિપકાર્ટ જે એપ્લિકેશન છે એમના પણ ઓનલાઈન તમે મંગાવી શકો છો। સ્માર્ટફોનની ખરીદી GST બિલ નંબર ધરાવતા ડીલર પાસેથી કરવાની રહેશે। જમા કરવાના ડોક્યુમેન્ટ જે ગ્રામ સેવકશ્રી અથવા તો ખેતીવાડી ઓફિસમાં જમા કરાવવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્માર્ટફોન સાધન સહાય ફોર્મ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સ્માર્ટફોનનું બિલ, IMEI નંબરવાળો ફોટો, 7, 12 અને 8ની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ટૂંક જ સમયગાળાની અંદર તમારે ખેતીવાડી ઓફિસ અથવા તો જે ગ્રામ સેવકશ્રી છે એમને જમા કરવાની, પછી તમારે જે મોબાઈલ હશે એની ચકાસણી થશે અને ટૂંક જ સમયમાં જે પણ સબસિડીની રકમ હશે એ ખેડૂતોને મળવાપાત્ર થઈ જશે, એમના બેંક એકાઉન્ટમાં આવી જશે। તો આ હતી ખેડૂત મિત્રો સ્માર્ટફોન સહાય યોજનાની તમામ માહિતી। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।